તારપત્રી લગાવેલી હતી, ઉતારી લીધી. હવે અડદનું તૈયાર કરવું પડશે. સિઝન હવે થઈ ગઈ છે ચાલુ. નાની મરચાં વરસાદ જો અજમાનું કરેલું હતું. આ બધું સેટઅપ હક્કા બમ થઈ ગયું. વરસાદનું પાણી કેટલું બધું ભરી ગયું. હવે પેલા કટર બદલવું પડશે. પેલા ચાયણા બદલી નાખીએ. મોટો ચાયણા 2 આવે, આગળ નાનો ચાયણો આવે. એક સિઝન તો આપણે અડદની લીધી છે, થોડો ઘણો આઈડિયા છે. ફૂલ ડિટેલમાં માહિતી આપશું આપણે કે કયો ચાયણો ક્યાં લાગે. થ્રેશરની ફૂલ ડિટેલ શ્રી ગણેશ જમ્બો. તમારે બીજા કોઈનો વિડીયો જોવો જ નહીં પડે. પરફેક્ટ રિઝલ્ટ, સંપૂર્ણ માહિતી આપશું આપણે. આને પહેલાં ફોલ્ડિંગ કરી નાખીએ એટલે આપણા અડદમાં કામ આવી જાય નીચે પથરવા. પછી 25-26 તારીખે આગાહી બોલે છે વરસાદની, તો અહીંયા કામ આવી જાય. થોડી વાર પટવા દઈએ. વરસાદનું પાણી હતું અંદર એટલે એનું પાણી ઉડી જાય. ઓકે, ડન. આની અંદર જોડવાનું આપણે. પતંગિયું આવ્યું છે ભાઈ. વાહ વાહ વાહ. બાકી ઉડી ગયું ભાઈ. આને પછી ફોલ્ડિંગ કરી નાખીએ. પહેલાં જોઈ લઈએ કે અલનની કન્ડિશન શું છે. જોઈ શકો છો તમે બધું કેવું પડ્યું હોય. આ નાનો ચાયણો આવે આગળ 6.5-7નો લગાવું છું. આ રહ્યો ઉપરનો 11નો, નીચેનો 6-6.5. બરાબર. ટોકરીએ થોડી સાફ કરી નાખું. જોઈ શકો છો કેટલો કચરો પડ્યો હોય. ગઈ સિઝનનું બધું એમને પડ્યું છે. થોડી વાર ચાલુ કરશું એટલે રાઉસ થઈ જાય. આ કટર છે. કટર જ્યારે આ ડ્રમમાં લગાવવાની આવે. બરાબર. સંપૂર્ણ માહિતી માત્ર બન્યાને જો. આ ચાયણું બદલી નાખશું આપણે. ચાયણા બદલવા માટે પહેલાં આ 2 બોલ્ટ ખોલવા પડે એટલે આ નીકળી જાય.
પછી આ રે 2 ખુલવા પડે, પછી ઉપરના 2 ખુલવા પડે, પછી અહીંથી આમ ચાઇના નીકળી જાય. આપણે વિડીયોમાં દેખાડશું આગળ. આ રહ્યું હવાનું હોય, ઊંચું નીચું કરો એટલે આ બાજુ ડાંકરું ઓછું આવે. અહીંયા નીચે વાટકો લગાવી દઈએ એટલે સીધો આપણો પાક આની અંદર આવે. ગઈ સિઝનમાં તો સારું એવું રહ્યું, અનુભવ સારો મળ્યો હોય. આ પટ્ટા રહ્યા જોઈ શકો તો 60-70 કલાકનું કહે છે કે ગ્રીસ કરી દેવાનું. કોઈ જીરા જેવો પાક હોય કે કોઈ કઠોળનો પાક હોય તો અહીંયા પાછળની પુલીમાં લગાવવાનું સિંગલ છાપટ, ડબલ છાપટ કરવું હોય તો આગળ લગાવવાનું, જેથી ટ્રેક્ટરના આરપીએમ આનાથી થોડા ઘણા મેચ થઈ જાય. હવે આ શું તો આઈડિયા નહીં કે આપણે આનું હશે લંગર્યું. પ્લાવ હોય આપણે લગતે ઉમિયાનું. આમ તો સિઝનના પાછી લેવી હતી બીજી, પણ જો ગ્રાહક મળે તો વળી વેકી મારવું છે આપણે. કોઈ ગ્રાહક હોય તો કહેજો. શરીરનું કોશું બધું એમને મત લગાવેલું હોય. કોઈ અર્જન્સી નહીં, કોઈ સારું એવું ગ્રાહક આવશે જેન્યુઇન તો વળી આપી દઈશું. બાકી આપણે ઓલામાં તો ચાલશે. હવે આનું કરશું. આ બધું તો એમને સેમ રાખવાનું. તમે આનું સેટિંગ જોઈ શકો છો. ચેન્જ કરવું હોય તો કરી શકો છો. આમાં જે આ છે સિસ્ટમ, એ પાછળની જે મટીરિયલ ખેંચે એના માટેનું હોય. એથી આ બાદ કરો તો થોડું વધુ ખેંચે, છેલ્લામાં કરો તો સ્પીડ વાત જ મૂકી દો. નાખના થાકી જાય એટલી આની સ્પીડ આવે. આમ ફરે નીચેથી મટીરિયલ આમ ખીંચે, કટરમાં જાય, કટરમાંથી કપાઈ જાય. કપાઈને જે મોટું મોટું કાંદું હોય અહીંથી બહાર નીકળી જાય. અહીંયાથી પછી નીચે પડે કાંદું. આની અંદર પહેલું આવે, એની અંદરથી વધુ કોઈ દાંઠી હોય તો એ અહીંથી આવે. બધું આ જામ થઈ ગયું છે. બધું બોઇલિંગ કરશું આપણે. આ ઊંચું નીચું કરવાનું હોય. આ એનું કનેક્શન સીધું અહીંયા આવે, અહીંથી બહાર ફૂંકાવે. બરાબર. આ લખેલું છે જો આની અંદર સિંગલ છાપટ, ડબલ છાપટ, કયા પટ્ટા ક્યાં નાખો. પાછળ 2 પટ્ટા આવે, અહીંયા આગળ 3 પટ્ટા આવે. મલ્ટીક્રોપમાં તો ગણેશ જ બેસ્ટ છે. બરાબર. આની અંદર ચાયણા પડ્યા છે બધું. હવે આ એલિવેટર છે, ડાયરેક્ટ ટોલાની અંદર આવે મટીરિયલ. આનું તમે ચેન્જ કરી શકો છો, સ્પીડ વધારી શકો છો, ઘટાડી શકો છો. બરાબર. આમાં કઠોળના પાકમાં 48નું કટર લાગે આજે. બરાબર. પછી જીરાના પાકમાં 62નું લાગે. આની અંદર લગાવવાનું આવે. ડ્રમથી આમ ખુલ્લો એટલે ખુલી જાય. બાજરીના પાકમાં 72નું લગાવવાનું આવે કટર. પછી રેગ્યુલરમાં તમે તમારી રીતે જેમ તમને સેટ થાય એ પ્રમાણે લગાવી શકો. પણ કઠોળમાં બહુ મોટું કાંદું તમારે કાઢવું હોય તો 40નું તમે લગાવી શકો, 42, 45, વધુમાં વધુ 48નું ચાલે. પછી જેટલો ગારો 48, 40 એ રીતના ખબર પડે કે જે આરા રહ્યા એ તમે ગણતરી કરીને તમે લગાવી શકો. આની અંદર જેટલું વધુ આરા હોય એટલી આની સાઈઝ નાની હોય. બરાબર. અડદમાં શું હોય, આના જેવું જ હોય. અડદ ડાંકરું બહુ હોય એમાં, એટલે 48ના ગારામાં શું હોય, થોડો ગારો વધુ મોટો હોય ને એટલે એમાંથી કાંદું નીચે પડી જાય ને હલનને બહુ દબાણ ના રહે. જોઈ શકો છો આ બધું. હવે ક્લિનિંગ ઓકે કરી નાખશું આપણે. છેલ્લે તમારે વધુ ઘટ્યું હોય ઓલા અંદર બધું કાઢ્યા પછી એ આની અંદર તમે ઓરી શકો છો. અહીંથી ડાયરેક્ટ ચાણિયામાં આવી જાય, ચાણામાંથી ડાયરેક્ટ 4 ઇંચ સુધી નીચે આવી જાય. બરાબર. સારું. તો આવા નવા વિડીયોમાં બને રહેજો.
આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારા બ્લોગ આવતા રહેશે. જરૂરી માહિતી આપણે કમ્પ્યુટરની શેર કરીએ છીએ વીર વસરાજ ઓનલાઈન સેન્ટરમાં. બરાબર, આપણો પાર્ટ ટાઈમ ધંધો છે. આ રહી હલરનું ની બધું ચાલુ કર્યું હોય. એક સિઝન સારી લઈ લીધી, હવે બીજી સિઝનનો આવ્યું હોય. આની અંદર પાંખી આવે, પાંખી નાના મોટા કરવાના આવે. જે અહીંથી જે કાંદું ઉપાડે બધું જામ થઈ ગયું અત્યારે તો. અહીંથી કાંદું ઉપાડે, આની અંદરથી જે એના પતરા પોળા જાડા કરી શકો તમે. બધા ભાગમાં અલગ અલગ સેટિંગ આવે આનું. ચાયણું તમારું ઉપર નીચે કરવો એના માટેનું હોય. આ બોલ્ટ ઉપર ખીચો તારી ઊંચું થઈ જાય. બધું પાછળથી આવે. બાકી ચાયણાની સ્પીડે આવે. આની અંદર તમારે સેટ કરવાની. ઉલબરની સાઈડ પુલી હોય, જે આ પુલી છે ને, આ પુલી ઉલબરની સાઈડ એક વાટકો આવે. એ વાટકાને તમે એના આટા વધુ ઓછા કરીને તમે આની સ્પીડ વધારી શકો છો. સ્પીડ વધારવાથી ચાયણામાં ફેર એટલો પડે કે જે ચાયણામાં કપીને બધું આવે એ ડાયરેક્ટ અંદર પડી જાય એમ નીચે. બહુ ચાયણો ભરી ના રહે. બરાબર, સારું એવું રિઝલ્ટ છે આનું. તો મજા આવે એવું હોય કે ટેન્શન રહેતું નહીં. એકદમ સેટ કર્યા પછી ખાલી શું થાય, પાક બદલે એટલે આનું સેટિંગ થોડું ઘણું બદલવું પડે. કટર બદલવું પડે, ચાયણા બદલવો પડે, નીચેનો ઓલો નાનો ચાયણો બદલવો પડે. નાના ચાયણા આની અંદર પડ્યા છે, મોટા ચાયણા આપણી દુકાનમાં પડ્યા છે. એ કમ્પ્લીટ લગાવી દઈશું. બરાબર, ઓર્ડર તો આવી ગયા છે. હજુ 2 દાડા પહેલાં વાઢ્યું. પછી એમને કીધું કે ભાઈ આપણે કઢાવવાનું હોય અડદ, તમે તૈયાર કરીને રાખજો. એટલે હવે તો અડદને સારા એવા બ્લોગ આવશે, તમને રિઝલ્ટ દેખાડશું. આની અંદરથી ટ્રેક્ટરનું જોઈન્ટ કરી લેવાનું, અને આ બીજું એક જોઈન્ટ આવે રોટાવેટર જેવો, એ આની અંદર લગાવીને ડાયરેક્ટ પીટીઓ ચાલુ તમે કરી શકો છો. બરાબર, તમારે ત્યાં હલરની કોઈ અસત હોય તો એ આપણને જણાવી શકો છો. સારા એવા ઓર્ડર હશે તો આપણે જરૂર મુલાકાત લઈશું, ત્યાં આવશું. બરાબર, તમારું સારા ઓર્ડર લઈને આવો તો તમારું કમિશન કરું. બરાબર, આ અમે એન્ટરપ્રિન્યોર. બરાબર, આપણે બિઝનેસમેન માણસ, બધાને સાથે લઈને ચાલવાવાળા. બરાબર, એવું નહીં કે એકલાને જ કમાણી કરી લેવી. કોઈ હોય તો કહેતો આવી જશું, આપણે કરજો.